એફસીઝ પણ અત્યારે એક વ્યૂ લઈએ કારણ કે જે મજબૂતી સ્ટોક્સ લાઇક LIC હાઉસિંગ, કેનફિન હોમ્સ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફિનાન્સ, બજાજ ફિનાન્સ, મનપ્પુરમ ફિનાન્સ, મુથુટ બધા બતાવી રહ્યા છે. ગઈકાલે આટલી વેચવાલી અને ઘટાડા સાથેનું ક્લોઝિંગ, પરંતુ નિફ્ટીમાં ગેઇનિંગ જુઓ તો શ્રીરામ ફિનાન્સ, F&Oમાં ગેઇનર જુઓ તો L&T ફિનાન્સ હોલ્ડિંગ્સ. L&T ફિનાન્સમાં આજે આમ તો પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે, પરંતુ લોંગ ટર્મ વ્યૂ NBFC એઝ અ સ્પેસ કઈ રીતે તમે રાખી રહ્યા છો? તો જ્યાંથી તમારી વિચારધારા એમ હોય કે વિત્તીય ક્ષેત્ર સારું કરશે અને તમારું ધ્યાન માત્ર નિજી ક્ષેત્રની બેંક અને સરકારી બેંકોની તરફ હોય, તો મારા મતે તમારે મજબૂત નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ જે છે એમાં પર બી ધ્યાન આપવું પડે. હવે આજે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીનું જે બ્રહ્માંડ છે ચાંદની, એમાં તમારી પાસે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ બી આવશે, ડાયવર્સિફાઈડ ફાઇનાન્સ કંપનીઝ બી આવશે, માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ બી આવશે, બધી જ પ્રકારની કંપનીઓ આવશે. તો અમારી જે ખરીદારીની ભલામણ છે બજાજ ફાઇનાન્સ પર છે, શ્રીરામ, ચોલામંડલમ, L&T ફાઇનાન્સ એન્ડ હોલ્ડિંગ પર છે. માઇક્રો ફાઇનાન્સમાં ક્રેડિટ એક્સેસ, ગ્રામીણ, AU સ્મોલ ફાઇનાન્સ જેવી કંપનીઓ છે, ઉજ્જીવન અને ઇક્વિટાસ જેવી જે કંપનીઓ છે ત્યાં આગળ છે. હાઉસિંગ ફાઇનાન્સમાં કેનફિન હોમ્સ અને LIC ફાઇનાન્સ પર ખરીદારીની ભલામણ છે. અને આજે ઋણની માંગ હું તમને કહું છું કે જે ધીરે ધીરે વધશે આવનારા વર્ષોમાં, એ માત્ર માંગ જે છે ઋણની એ સરકારી અને નિજી ક્ષેત્રની બેંકો સુધી સીમિત નહીં રહે. એ પછી તમને માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ અને ડાયવર્સિફાઈડ ફાઇનાન્શિયલ કંપનીઝ પર બી તમને જે ઋણની માંગ છે, લોન બુક ગ્રોથ જે આપણે કહીએ, એ બધા જ પર તમને સક્ષમ રીતે આગળ વધતી દેખાશે. જી, એક વ્યૂ ઓવરઓલ જે બનતું જોઈ રહ્યા છે આપણને, ખાસ કરીને NBFCs કંપનીઓ માટે આપણે જોઈ રહ્યા છીએ. અવની